હાલો This હાલો call is now being recorded. હાલો હા બોલો. જય માં મેલડી. હા બોલો બોલો, જય માં મેલડી. મારે ન બોલવું હોય તોય બોલવું પડે. હે કદાચ હું ન બોલવાનો હોઉં તો અરે એ તો કોઈને બી બોલવું પડે એવું થોડું છે. એમ તો જય માતાજી બોલો. જય પિતાજી. હે જય પિતાજી. જય માં મેલડી. જય પિતાજી. ઓલા અમારે હું માન બાપ બે હોય તો જ થાય, નકર ન થાય. એટલે તમે માતાજીને માનો, હું પિતાજીને માનું. બરાબર. કેમ કે મા વગરનો છોકરો નો, બાપ વગરનો છોકરો આવે. નકરી માં હોય હું શું કરે? તમને એમ કહું છું મનસુખભાઈ, આવડાનો નંબર આપો ને. આવડો જે તમારી સામે જે વાત કરે છે, તમે તો માની લો કે જે એક નાસ્તિકપણું તમે વાપરો છો, શેનું બરાબર. આ જો ને તમે કહો કે હવે 21 લાખ રૂપિયા આપણે દીકરા આમ ને તેમ ને એટલી વસ્તુ કરે છે સતુભા, તો કાંઈક તમે વિચાર તો કરો. હું આપે સતુભાની સામે મારી વાત સાંભળો. જો તમે સાંભળો, સતુભાઈએ તમે બતાવ્યું છે. હકુભા મારી સાથે તમે અટાણ ભાડાના મકાનમાં રહ્યો છો ને તમે એમ કહો કે હું 21 લાખ આપું તો આવે ક્યાંથી? ઈ તો સમાજ કોઈ ગમે તે ભાડાના મકાનમાં રહું છું. તમે અહીંયા આવીને કે આપણે તેલનો તાવો માંડવો હવામાનનો, તમારા માટે હવા પાણીનો. હાલો આવો. મારે તમે ન કરે ક્યાં ઈ બીજા બાપનો. તમે ન ક્યાં કરે ઈ તમે બીજા બાપનો. હું ભલે મળી જાઉં, હું ભલે ગમે એ થઈ જાય. અને તમે કે મને ભાડાના મકાનમાં રહો, તમે કેદી જોડે મને ભાડાના મકાનમાં? હું ગમે ત્યાં રહેતો, હું ભિખારી છું મારી માતાનો. હાલો ની. ઈ તો બરાબર. મનસુખભાઈ, તમે આ બધું રહેવા દો. આજે રહેવા દો. તમને સાચું કહું. તમે હવે ભિખારી હોય એની પાસે તમારે હું કાઢ લેવું? એટલે મારે અમે દેવડીના ભિખારી છીએ, આમ તો રાજા જ છીએ. અમે ન હોય ને તોય ખવડાવીએ તમે છીએ. ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને. એટલે અમારે એની હારે હું રાજા માતા મેરડીના ભિખારી. ભલે ને ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને. તમે પેલા ભિખારી હતા, તમે ભિખારી હતા. ઉકળતા તેલના તાવા નહીં, ખાલી એમને ખોટું ધૂળતા ને ધાક વગાડતા અને નાસ્તિક પણ વાપર્યું. અને તમારું આ બધું ભાંડો ક્યાં ફૂટ્યો ખબર છે ને તમને? હજી રેવા દેવો, તમને સાચું કહું છું. તો કેસ થાય, એમાં બીજું કઈ ફેર ન પડે. એમને ખોટા બદનામ નહીં થાવ. અને હજી તમને હજી સાચું કહું છું, હજી રેવા દો એમ. તોય કે શું રેવાય? એટલે હું તમે જ્યાં પૈકી લાગુ ને મારી લાગુ ને. તમે જો ભાઈ, તમે માનો ન માનો એટલે તમે આગળ હું કીધું કે નહીં મેલડીમાં બોલો એવી તમે ફરજ પડી શકો? તમે મેલડીમાં બોલો કે ન બોલો, આનો એ બધો તમે તમારા મોઢેથી હમણાં જો આમાં રેકોર્ડિંગ છે, તમે તમારા મોઢેથી બોલ્યા નહીં કે મેલડીમાં બોલો જ, નકર જય માતાજી બોલો. એટલે તમે કોઈને દબાણ કરી શકો? જય માતાજી તો હવે મારી વાત આવડે. તમે મારે કદાચ ન બોલવું હોય તો આવો વાદ વિવાદ રહેવા જો એમ કહું છું. મારે કદાચ કાંઈ ન બોલવું હોય તમારે ફોન જ કામ કરવો? તમે ખોટા પછી શું છે કે ભાખર કે ખોટા ભરાઈ જાવ રેવા દો. ભાખર ભરાઈ જાય તો ભાઈ મોત આવતું હોય ને આજ આવતું હોય કાલ આવે તેનો કાંઈ વાંધો નથી. અમે તમે એમ નહીં, આ તમે આજે લાખોની પબ્લિક જાય છે, પછી આવડો નપાવટના પેટનો, એ દરબારના પેટનો થોડો છે. એના નંબર આપો તો મને, નંબર આપો ને એના. તમે સમજતા નથી. નંબર કોઈની પાસે કોઈને નો દેવા. નંબર આ દુનિયા બધાની પાસે હોય જ. અને એ કાંઈ કરવા મનસુખભાઈ વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું ઉખાડી લીધો ખુખારમાં મેલડીનો. આવું બધું મારે તમે દુકાન છે, આ દુકાન લઈને બેઠા હોય. તમે એમ નહીં, તમે આ બધા ફોનમાં ખાતા ફોજદારી કરો. હું તમને કહું છું ખવા મનનો તમે મારે મારી નાખે. ઉકળતા તેલના તાવા પીનારી માતા છે, અમને ખબર છે. પીવા કરતા તેલ કાઢો ને. પીવાની શું જરૂર છે? તમે કોણ કઈ પીવાનું આજે કરી? ઈ તો બીજાને ભરમાવા છે. એટલે ઈ તો બીજાને ભરમાવા તેલ કાઢી દો ને. બેટી છે, તમને ખબર છે. તમને હું એમ કહું છું મનસુખ, તેલ કાઢો ને. પીવાની ક્યાં જરૂર છે? તેલ પીવાનું તમારા બાપ નું જાય. તમારે કોને દેખાડવું છે? હું કામ સમાજને ભરમાવો છો? તેલ કાઢો ને. 10-20 ડબ્બા 10-20 ડબ્બા તેલ કાઢો ને. પીવાનું તમે કોને બાપનો 10,000 પીવું પડે? તમે જો દીકરાને એક તમે કોને બાપનો તમે કોને બાપાના હમ દીધા છે? તમે ગરમ તેલ પીવું? તમે ક્યાં બાપા હમાચાર દીધા? તમે ગરમ તેલ પીવું? તમે દેવી પૂજક, ઈ દેવી પૂજક હોય તો તમે જો કોણ બાપાના હમ દે છે? તમે ગરમ તેલ પીવો ને હાથ નાખો આજે કરીને દોઢડીને રાવતો હું કામ પીવા મરો છો? તમે કોઈએ કીધું તેલમાં હાથ નાખો? કોઈએ કીધું? અમે કીધું તમે તેલમાં હાથ નાખો? એમને અમે તમે કીધું તેલમાં હાથ નાખો? વાહ વાહ એમને તેલથી એમને કદાચ
તેલ થી કદાચ હાથ પાણી લ્યો તો મને શું વાંધો? તમે કદાચ તેલ થી એમને તમારા નહીં મનસુખભાઈ તમે સવારે મારી સાંભળો સવારે ઉકળતા તેલ થી ગાંડું થયું તો મને શું હે? આ તાવે એમ નહીં, આ તમે ઓળખતો નહીં. એમ નહીં, મારી વાત સાંભળો. બેટા, આજે ખબર છે ને હું છું તું. તો અરે મારું ગમે ઈ થાય, હું તમે નથી કહું છું કદાચ ઉકળતા તેલ થી હવાર સાંભળો એ ભાઈ કોઈને ભોળકા થયા હોય સાંભળી લ્યો, હું કોઈ સાંભળો કદાચ ઉકળતું તેલ કરીને કદાચ આપણે હાથ પાણી લઈ લેજે, મેં એવું કોઈને કીધું છે કે તમે લ્યો એમ? મેં તમને કીધું તમે ઉકળતા તેલમાં હાથ લ્યો? આ તો માં મેલડી છે. એની વાત જ નથી આવતી, આમાં દેવની વાત નથી આવતી, ઉકળતા તેલની જ વાત આવે. એમ નહીં, તમે આમાં દેવની વાત જ નથી આવતી. આમાં સાંભળો તમે ને કોઈ સાંભળો તમે કોઈ કીધું તમે હાથ નાખો, તમે કોઈ દેવનું કહે છે, તમે હાથે કરીને મેલડી બહાર પડો. એમ નહીં, તમે કોઈ કીધું તમે મેલડી બતાવો, તમે ઉકળતા તેલમાં લ્યો, તમે વાહન રેડો, તમે એવું કોઈ કહે છે તો તમે બતાવો છો. કોઈ બીજી વાતો મારી વાતો કરો, મારે ઘરે હું જે કરતો હોય મારે ઘરે હું ફળા નાખ્યા જે કરું મારો પોતાનો તમે સમાજની વાતો કરો ના, તમે તમારા પૂરતી જ કરો, આપણે આપણી કરો, કોઈ સમાજ તમે કીધું હું સતુભાઈ ક્યાં તમારા માસી ભાઈ છે, ઈ સતુભાઈ તમારે મૂળ તમે ધંધાભાઈ છો એમ કહો, અમારા ધંધામાં ખોટ પડી છે અને આમાં અમને નુકસાન થાય છે. મૂળ તમે અને તમે કેતા 1100 રૂપિયા લે છે અને ઓલો ભડવીના પેટનો જે દરબારનો દીકરો નથી, નીચની ઓલાદ છે, ઈ એમ કેતો કે 1 લાખ રૂપિયા તારા બાપમાં કેવડે તું ચેલેન્જ કરી લે અને હું તને ચેલેન્જ કરું છું એમ કે આવી તો મસાણી મેળવીએ હું કામ સાંભળો પણ ત્યાં બોલાવો છો હું કામ ને? તમે હું કામ બધે ભેગા કરો, તમે તમારે પૂરતું કરો ને. તમે એમ નહીં, અહીંયા તો લાખોનો પબ્લિક જાય છે સતું તમે હું કામ ઈ જાતા હોય ઈ ભલન જાય, એને કોણ ના પાડે? તમે હું કામ બેકારો કરો? જાય જવાના જ છે. હું તમને પ્રેમથી સમજાવું છું કે હું ક્યાં બુદ્ધિ વગરનો છું? તમારે મને સમજાવવું પડે એમ છે. મારા બુદ્ધિ નથી, તમે માનો છો તમારે બધા જ્ઞાન છે. તમે મેલોડી ઢૂંઢતા તક નહીં. હું તો અટાણે હમણાં ખબર ખમા સતુભાની મેલડી હો લ્યો લે ગાડી થઈ ગયા આખું કાઠીની મેલડી બોલું હો બાપ. અને તમે ને બધીને ભાડામાં મકાનમાં રવા દો ને તમારે ખાવા ખીચડી નો રમને બાજુ હકુ કાઠીની મેલડી બોલું. દીકરો તમે હપ્તા ભરતા થઈ જાઓ અને હું કપારે ટીલું કરે અને મોઢો મોવારા વધારે. મારી માતાને દિવાળીથી બધું છે, મારે કોઈ વાતની ખોટ નથી. હા બ્રો, હું પણ કદાચ તમે રાજી થતા હો તો હું આજથી ધૂણવા ચાલુ ખમા હું હકુભાની મેલડી હો અને હું બધીને જો ભાડે નો મકાન લેવડાવું અને દીકરો તમારે ખાવા ખીચડી ન રવા દો તો માનજો બાપ તમારી મેલડી બોલી છે. ના ના ના, હું હકુભાની મેલડી ધૂણું, તમે રાજી થાવ માય જાય, તમે રાજી થાવ. એમાં મારી ઝીણકુડી મેલડી રમે, એ મારી માં તો વ્યાજના પૈસા નાખ્યા, મારી હકુ ભુવા નહીં ત્યાં મકાન ભાડે દીધું મેં તને, મને મેળ્યું નો કરાવી મારા બાપની દેવી. ભાઈ ખોટી વાતો નહીં કરવાની. ઈ બધા આયા કોઈ છે ને, આ કોઈ નબળી દેવ નથી બેઠી, દાડા મસાણી મેળવી બેઠી છે. નદીન કાંઠે જાજો ટાઈમ નહીં લાગે મનસુખભાઈ, જાજો ટાઈમ નહીં લાગે. હજી તમે માઇન્ડ સમાજમાં સાંભળો, ત્યાં મેલડી માનું છે તમ સ્થાનક છે, ત્યાં બધા ઓલા બિચારા દારૂ પીવા આવે, ત્યાં કણ હાજે તમે આદિવાસી બજારા દારૂ ની કોટો તમે વિડીયો નાખ દો. તમે તેડી સુરત આવ્યો તો મેલડીમાં આવું નહીં તમારે. એ મેં જોયેલું છે, હું આવ્યો તો દાનાભાઈ ઘરે, તમે ક્યાં બેહો છો એ મારે ન ચડાવવું ભાઈ, મારે તમારી એક રેકોર્ડિંગ બે ચડાવ્યું જ નથી અને હું ચડાવવાનું જ નથી. હવામાન ને મારે મહિનાનો ડબ્બો જોઈ છે, મારે હવામાન ને શું કરવો છે? મારે ઘરે અટાણે 20 મણ સાંભળો 20 40 મણ ઘઉં પડ્યા છે, તેલના ડબ્બા છે, ઈ ખાવા ઈ કિલો ન રહે. ઈ કાઈ દેવના હિસાબે સાંભળો, ઈ દેવના હિસાબે નથી રહ્યા. ઝાડા નો થઈ જાય, બહુ જોર કરવા માં ઝાડા નથી, આટલું બધું જોર કરો પૂછબળ કરો માં અને પૂછબળ કરો માં તમે બહુ જોર બહુ કરો છો. હું બૂટબળ નથી કરતો,
મારી બોલી જેવી છે તમને ખબર છે. પણ બોલું- સત્તુ મારો કાચી છે અને પેલું ભરાવીને થોડું હું વાળાથી કેવાનું થઈ જાય બીજું એ. વાઘરિયા વંશની મેળવી મળેલી છે. ઈ પણ ઈ હારું તમે ઈ દેવ ધૂણો છો નકર માણસ છે તો આશાપુરા છે કોઈ રાજા રજવાડુની દેવ આ છે આ મેલડી ધૂણો છો એટલે તમે ઊંચા ગણાવો. હા એવું સર થઈ અમે હા પણ કેમ કે તમે ખબર ત્રીજે હાલે એવું નથી આશાપુરામાં કરો તો ઓલા દરબારો મારે બધાય. બ્રો આશાપુરા ધૂણો ને તો તમે જાડેજા દરબારો બધાય મારે એટલે તમે તમને ખબર છે કે વાઘરી ઓલા દેવી પૂજક કઈ કરે નહીં એટલે તમે એમ નાય જાડેજા દરબાર નાય મારે તમને તો તમે આશાપુરા ધૂણો છો ત્રીજે દી નો મારે મને આ પાડજો. આમાં તો કહીએ કે એમ નહીં હાંભળો કોઈ આશાપુરામાં ઠેકડા નો મારે ઈને ખબર છે ઈ દેવ હાંભળો પારસી રામનું નામ લ્યો ને પારસી માતાજીનું અપમાન કરો તમારો સમાજ તમારી ઉપર છોકવા મળશે એટલું સમજી લેજો. ઓમ પડક થૂક વાંધો નહીં ભલે ને. હા તો વાંધો નહીં. જય માં મેલડી એલાનો નંબર હોય તો આપો મને. એના નંબર મારી પાસે ન હોય ભાઈ. હા તો કઈ વાંધો નહીં.